ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સેન્ડવિચ। આ સેન્ડવિચમાં આપણે કોઈ પણ બ્રેડનો ઉપયોગ નથી કરવાનો અને મેંદા વગરની આપણે સેન્ડવિચ બનાવવાના છીએ। તો આ સેન્ડવિચ તમે બહાર રેસ્ટોરન્ટમાં પણ ક્યાંય નહીં ખાધી હોય। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। અહીં મેં બધી સામગ્રી લીધી છે। તો ત્યારબાદ આપણે સૌપ્રથમ અહીં લીલા વટાણા 250 ગ્રામ જેટલા લઈશું, સાથે 2 લીલી મરચી ને અહીં કોથમીર ઉમેરીશું। કોથમીર અહીં વધારે પડતી લેવાની છે, તો આપણે તેને પીસી અને રેડી કરી લઈએ। તો અહીં સરસ એવું પીસાઈ ગયું છે, તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ। તો આ રીતે આપણે બધું જ મિશ્રણ કાઢી લેવાનું છે ને હવે આપણે તેમાં ઉમેરીશું 1 કપ જેટલો રવો ઉમેરીશું ને ત્યારબાદ આપણે જે જારમાં પીસેલું તેમાં જ પાણી ઉમેરીને તે સાથે આપણે તેમાં પાણી ઉમેરી દઈએ। તો આ રીતે આપણે થોડું એવું પાણી ઉમેરીને સારી રીતે બધું જ રવો અને વટાણાનું મિશ્રણ આપણે આ રીતે મિક્સ કરી લઈએ। તો ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને તેને પણ સારી રીતે આપણે ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી લઈએ અને તેને આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ, તેથી રવો સરસ એવો ફૂલી જશે। તો એક બાઉલમાં ગ્રીન કેપ્સિકમ, લાલ કેપ્સિકમ અને પીળું કેપ્સિકમ ઉમેરી સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી મિક્સ હર્બ ને ત્યારબાદ અહીં ચીલી ફ્લેક્સ ઉમેરીશું 1 ચમચી જેટલા ને આપણે અહીં ચીઝ મેં મોઝરેલા ચીઝ લીધું છે, તે પણ ખૂબ જ સારું એવું ઉમેરીશું। આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। ત્યારબાદ ઉપરથી કોથમીર ઉમેરીશું। અહીં કોથમીરનો ઉપયોગ મેં ખૂબ જ વધારે પ્રમાણમાં કર્યો છે, તે પણ સારું એવું મિક્સ કરીને હવે આપણે જોઈએ તો અહીં આપણો રવો સરસ એવો ફૂલીને તૈયાર થઈ ગયો છે વટાણા સાથે। તો આપણે એક સેન્ડવિચ મોલ્ડ લઈએ અને આપણે આ રીતે ખોલીને અહીં અંદરની સાઈડ ગ્રીસ કરી લેવાનું છે। તેલ અથવા તો બટર કંઈ પણ તમે લગાવી શકો છો। તો બંને સાઈડ અહીં સરસ એવું ગ્રીસ કરીને હવે આપણે આ રીતે તેમાં રવો અને વટાણાનું જે મિશ્રણ જે આપણે તૈયાર કર્યું તે આમાં આ રીતે ભરી લેવાનું છે, એટલે કે સરસ એવું અહીં પાથરી દેવાનું છે। ચારે ખૂણા બરાબર સેટ કરીને આ રીતે આપણે ચમચીની મદદથી સરસ એવું પાથરી દઈએ અને વચ્ચે થોડો એવો ફૂલ એકદમ ભરવાનું નથી, થોડી એવી જગ્યા રાખવાની છે ઉપર। તો આ રીતે આપણે હવે વચ્ચે જે મસાલો બનાવ્યો તે આપણે ઉમેરીશું। તો આ રીતે મસાલો પણ સરસ એવો અહીં આપણે પાથરીને રેડી કરી દઈએ। મસાલો પણ માપે જ ભરવાનો છે, કેમ કે ઉપર હજી બીજું પણ આવશે તેથી। તો આ રીતે મસાલો આપણે વચ્ચે પાથર્યા બાદ હવે આપણે ઉપરથી ફરી પાછું ત્રીજું લેયર આપણે એટલે કે વટાણા અને રવાનું ઉપરથી આ રીતે ફરીવાર પાથરી દઈએ ને ચમચીની મદદથી સરસ એવું પેક કરી લઈએ આ રીતે। તો અહીં ચારે ખૂણા આપણે આ રીતે સેટ કરી લેવાના છે। તો આ સેન્ડવિચ આપણે હેલ્થ માટે ખૂબ જ સારી છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે। તો આ રીતે આપણે હવે પેક કરી લઈએ ને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું ને સ્લો મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને શેકી લેવાની છે। તો આપણે આ રીતે શેકી લઈએ અને હવે જોઈએ 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે બીજી બાજુ પલટાવી લઈએ અને જોઈએ તો સેન્ડવિચ અહીં સરસ એવી ચડીને રેડી થઈ ગઈ છે। તો આવી જ રીતે આપણે બીજી સાઈડ પણ 10 મિનિટ માટે ચડવા દઈએ। તો અહીં જોઈએ આપણે બીજી સાઈડ કે આ ભાગ પણ સરસ એવો ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે। તો અહીં રેડી થઈ ગઈ છે સેન્ડવિચ, તો આપણે જોઈ લઈએ। તો અહીં સેન્ડવિચનો અવાજ પણ ખૂબ જ સરસ એવો આવી રહ્યો છે અને એકદમ ક્રિસ્પી એવી બની છે, તે તેના અવાજ પરથી જ નક્કી થાય છે। તો આપણે હવે આ રીતે સેન્ડવિચને વચ્ચેથી કટ લગાવી દઈશું। તો આવી રીતે આપણે કોઈ ચાકુ કે કટરની મદદથી કટ લગાવી લઈએ ને આ સેન્ડવિચ તમે પણ ઘરે જરૂરથી બનાવજો ને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ મારો સેન્ડવિચનો વિડીયો કેવો લાગ્યો। આ સેન્ડવિચ નાના બાળકો કે મોટા બધા જ ખાઈ શકે છે અને ખૂબ જ હેલ્ધી એવી છે,
કોઈ મેંદો કે કોઈ બ્રેડના ઉપયોગ કર્યા વગરની. તો અહીં ખૂબ જ સરસ એવી વટાણા સેન્ડવિચ દેખાઈ રહી છે. તો અહીં આપણે જોઈએ તો મોઝરેલા ચીઝ છે તે પણ થોડું એવું દેખાઈ રહ્યું છે. તમારે ચીઝનો ઉપયોગ વધારે કરવો હોય તો પણ કરી શકાય ને તમે જે રેગ્યુલર ચીઝ આવે છે તે પણ ઉપયોગ કરી શકો છો. તો અહીં આપણે એક સર્વિંગ પ્લેટ લઈને તેમાં સર્વ કરીશું. તો અહીં આપણી રવા વટાણા સેન્ડવિચ તૈયાર છે. તો સાથે તમે ગ્રીન ચટણી કે કોઈ સોસ સાથે સર્વ કરી શકો છો. તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે પણ એકવાર આ શિયાળાની સિઝનમાં વટાણાની સેન્ડવિચ ઘરે જરૂરથી બનાવીને બધાને ખવડાવજો. તો આવા જ કંઈ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં.